જંતુ ભાનુશાળીનું જે રીતે હત્યા કરવામાં આવી હતી ત્યારે તેમના જે રીતે આજે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે। જણાવી દઈએ કે તેમની પુત્રી દ્વારા તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે। ભાનુશાળીના પાર્થિવ દેહને નરોડા સ્મશાન ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। જંતુ ભાનુશાળીના પુત્રીએ તેમને અગ્નિદાહ આપ્યો છે। મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ સહિત લોકો ત્યાં હાજર રહ્યા હતા। કહી શકાય કે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ત્યાં ઉમટી પડ્યું હતું તો પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે। જંતુ ભાનુશાળી હત્યાનો મામલો સામે આવ્યો છે જેમાં જણાવી દઈએ કે આજે તેમની અંતિમ યાત્રા નીકળી હતી ત્યારબાદ તેમને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા ત્યારે અંતિમ સંસ્કાર અગ્નિદાહ તેમની પુત્રી દ્વારા આપવામાં આવ્યા હતા। તો મોટી સંખ્યામાં ભાજપના દિગ્ગજ નેતાઓ અને સાથે જ લોકો પણ મોટી સંખ્યામાં ત્યાં ઉમટી પડ્યા હતા। માનવ મહેરામણ આ અંતિમ યાત્રામાં જોડાયું હતું। જણાવી દઈએ કે જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જયંતિ ભાનુશાળીની અંતિમ વિધિ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો। ટીવી સ્ક્રીન પર આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે હાલ ત્યાંની પરિસ્થિતિ શું છે। લોકોમાં શોકનો માહોલ ફેલાયો છે તો બીજી તરફ તેમનું સમગ્ર પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ ગયું છે। જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો નરોડા ખાતે આવેલા સ્મશાન ગૃહમાં તેમને લઈ જવામાં આવ્યા હતા। તેમની અંતિમ યાત્રા નરોડા ખાતે નીકાળવામાં આવી હતી જેમાં સમગ્ર નરોડા હિબકે ચડ્યું હતું। તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી અને ભીની આંખે તેમને વિદાય આપી હતી। બીજી તરફ વાત કરીએ દિગ્ગજ નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત છે। ગોરધન ઝડપિયા પણ ત્યાં ઉપસ્થિત છે। ભાજપના તમામ નેતાઓ કાર્યકર્તાઓ ત્યાં આવી ચૂક્યા છે તો હાલ તેમને અગ્નિદાહ આપી દેવામાં આવ્યો છે। તેમનું શરીર કહી શકાય કે પંચ મહાભૂતોમાં વિલીન થઈ ગયું છે। તો જણાવી દઈએ કે ગઈકાલે જે રીતે તેમની હત્યા નિપજાવવામાં આવી હતી ચાલુ ટ્રેનમાં તેમની હત્યા નિપજાવવામાં આવી હતી ત્યારબાદ તેમને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। ત્યારબાદ આજે વહેલી સવારે પરિવારજનો દ્વારા તેમનો મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો। પરિવારજનોની માંગ છે કે તેમને આ અંગે તપાસ કરવામાં આવે અને તેમને ચોક્કસથી ન્યાય મળે અને સાથે જ જે પણ આ હત્યારાઓ છે તેમને કડકમાં કડક સજા આપવામાં આવે। બીજી તરફ વાત કરીએ કે ગુજરાત સરકારે પણ પરિવારને ન્યાય મળે તે માટેની બાંહેધરી આપી છે અને પોલીસ પણ બનતા તમામ પ્રયત્નો અને પૂરતી તપાસથી પરિવારજનોને ન્યાય મળે તે માટેના કાર્યો કરશે। તો ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જયંતિ ભાનુશાળીને અગ્નિદાહ આપવામાં આવ્યો છે। તેમના પુત્રી દ્વારા તેમને અગ્નિદાહ આપવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત છે। અમદાવાદના નરોડા વિસ્તારમાં તેમનું નિવાસસ્થાન આવેલું છે જેના કારણે તેમને ત્યાં લાવવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી તો હાલ તેમને અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યા છે। તેમના પુત્રી દ્વારા તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે। ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો લોકોમાં શોકની લાગણી ફેલાઈ છે। મોટી સંખ્યામાં લોકો સ્મશાન યાત્રામાં જોડાયા હતા અને હાલ સ્મશાન ગૃહમાં પણ ભારે ભીડ માનવ મહેરામણ ઉમટેલું નજરે પડી રહ્યું છે। તો જણાવી દઈએ કે જે રીતે આજે જયંતિ ભાનુશાળીની અંતિમ યાત્રા કાઢવામાં આવી ત્યારબાદ તેમને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા ત્યારે તેમના પુત્રી દ્વારા તેમને અગ્નિદાહ આપવામાં આવ્યા છે। તો વાત કરીએ અત્યારે જયંતિ ભાનુશાળીનું શરીર પંચ મહાભૂતોમાં વિલીન થઈ ગયું છે।
તો અમદાવાદના નરોડામાં તેમનું નિવાસસ્થાન આવેલું છે, જ્યાંથી તેમની અંતિમ યાત્રા નીકાળવામાં આવી હતી. બીજી તરફ તેમની અંતિમ યાત્રામાં દિગ્ગજ નેતાઓ જોડાયા હતા, જેમ કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આરસી ફળદુએ તેમના અંતિમ દર્શન કર્યા હતા. સાથે જ રમણલાલ વોરાએ પણ તેમના અંતિમ દર્શન કર્યા હતા. તો બીજી તરફ વાત કરીએ કે આજે વિધાનસભામાં કેબિનેટની બેઠક યોજાશે, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવાની છે, જેમાં કચ્છના કદાવર નેતાની હત્યા કરવામાં આવી છે, જે રીતે તે અંગે ચર્ચા કરવામાં આવશે અને પોલીસ કઈ રીતે આગળની તપાસ કરશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. તો હાલ પંચમહાભૂતોમાં વિલીન થઈ ગયા છે જયંતિ ભાનુશાળી. જોવાનું રહેશે કે હવે પોલીસ કેટલા સમયમાં આ હત્યારાઓને શોધી કાઢે છે.